કેશોદ તાલુકાના અખોદર ગામે આવેલ આશરે 1600 વર્ષ જૂના પૌરાણિક સૂર્ય મંદિરમાં શીતળા સાતમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભાવિકોએ હાજરી આપી શીતળા માતાજીની પૂજા અર્ચના કરી અને માનતા પૂર્ણ કરવા નૈવેદ્ય ધરાવ્યું હતું। આ પ્રસંગે રાસ મંડળી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અખોદર ગામે ચૈત્ર મહિનાની શીતળા સાતમની ભક્તિભાવથી છલકાતી ઉજવણી જોવા મળી હતી। અખોદર સહિત આસપાસના ગામોના ભાવિકો મોટી સંખ્યામાં સૂર્ય મંદિર ખાતે ઉમટ્યા હતા, જ્યાં શીતળા માતાજીની પૂજા અર્ચના કરી કુલેર, ઘી, ગોળ સહિતના નૈવેદ્ય ધરાવી આશીર્વાદ મેળવ્યા હતા। અખોદર ગામે આવેલ આ ઐતિહાસિક સૂર્ય મંદિર આશરે 1600 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે, જ્યાં નવગ્રહ સાથે શીતળા માતાજીની સ્થાપના કરવામાં આવી છે। મારું નામ નારાયણ ભીમસિંહ પીઠિયા, ગામ અખોદર, જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકો ને ગામ અખોદર। અહીંયા શીતળા માતાનું મંદિર 1600 વર્ષ પહેલાનું જૂનું કે પૌરાણિક છે। શ્રદ્ધાળુઓની માનતા માનવામાં આવે છે અને કુલેરનો પ્રસાદ ધરાવે છે। શીતળા માતાજીના મંદિર જે છે એ સ્થળ કયું છે? આ સૂર્ય મંદિર છે। આ સ્થળ છે ને અખોદર ગામમાં આવેલ છે આ મંદિર। કેટલા વર્ષ જૂનું છે? શું છે? 1600 વર્ષનું કે વળવાય અમને તો ખબર નથી। 1600 વર્ષ બાંધકામ બધું જૂનું પૌરાણિક છે। અહીં અંદર શીતળા માતા, સૂર્યનારાયણ ભગવાન, નવગ્રહ, રાંદલ માતાજી દરેકનો સમાવેશ થાય છે દેવતાઓનો। આ શીતળા માતાની માનતા માનવામાં આવે છે, સર્વની મનોકામના પૂર્ણ કરે છે। 2-5 વર્ષ જે લંપી રોગ વાયરસ આવ્યો હતો પશુ પંખીમાં, એ પશુનું છે ને આની માનતા માનવાથી રાહત થઈ ગઈ છે। દવાખાને કરે મેળ નહોતો આવ્યો, ખાલી શ્રીફળથી આ માતાજી સારું કરેલ છે। તે પછી અમે ગામ લોકોએ શાંતિ હવન રાખેલ હતું અહીંયા। જય માતાજી, શીતળા માતાની જય। મંદિરના પટાંગણમાં દર વર્ષે ચૈત્ર અને શ્રાવણ મહિનાની સાતમ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે। શ્રાવણ માસની સાતમના આગલા દિવસે રાંધી લઈ સાતમના દિવસે ઠંડુ ભોજન લેવાની પરંપરા લોકોમાં આજે પણ જીવંત છે। મંદિરમાં અખંડ જ્યોત પ્રજ્વલિત રાખવામાં આવે છે, જે ભક્તોની અખંડ શ્રદ્ધાનું પ્રતીક માનવામાં આવે છે। ગામ લોકોના જણાવ્યા મુજબ ગુજરાતના મોઢેરા સૂર્ય મંદિર પછી અખોદરનું સૂર્ય મંદિર વિશેષ મહત્વ ધરાવે છે। આ મંદિર માત્ર અખોદર જ નહીં, પરંતુ આજુબાજુના ગામો માટે પણ આસ્થાનું કેન્દ્ર બની ગયું છે। શીતળા સાતમના આ પાવન અવસરે ભાવિકોએ ભક્તિભાવથી માતાજીના દર્શન કરી પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિની કામનાઓ વ્યક્ત કરી હતી। હું અખોદર ગામના વતની સૂર્ય મંદિરના પૂજારી શ્રી ભીખનગીરી બાપુ મેઘનાથી, ગામ અખોદર। અહીંયા સૂર્ય મંદિર છે, બહુ પુરાણું, 1600 વર્ષ જૂનું છે। મોઢેરા પછીનો બીજો નંબર અખોદરનો છે। અહીંયા જે અમારા ગામના આજુબાજુના ગામના અને અમારા ગામનો પૂરેપૂરો સાથ સહકાર અને બહુ સારામાં સારું અમારા ગામમાં કોઈથી કોઈ જાતનો રોગચાળો આવતો નથી અને અમારા ગામમાં બહુ સારામાં સારું છે અને આજુબાજુના ગામના કુલેરની માનતા ધરાવવા આવે છે। બસ આજે કયો તહેવાર છે? આજે શીતળા સાતમનો તહેવાર છે અને અહીંયા મંડળીનો કાર્યક્રમ રાખવામાં આવે છે। સાંજના રાતના 12 વાગ્યા સુધી, બપોરના 1 વાગ્યા સુધી। આ મંદિર બહુ જૂનું છે, આજુબાજુના ગામનો આસ્થાનું કેન્દ્ર છે। અમારે કેશોદ તાલુકાના લગભગ ગામ આજુબાજુના અહીંયા કુલેર ધરાવવા આવે છે અને અહીંયા બહુ ઓછામાં ઓછી માનતા હારામાં હારી આવે છે અને આજુબાજુના ગામના બધાય આવે છે। મંદિરમાં ક્યાં ક્યાં? મંદિરમાં સૂર્યનારાયણ ભગવાન, શીતળા માતાજી, રાંદલ માતાજી, નવગ્રહ, ગણપતિ દાદા બધા બિરાજમાન છે। કુદરત સૌનું સારું કરે એવી અમારી પ્રાર્થના।